ચલો આપણે ચેપ્ટર 1ના ભૂતકાળમાં બોર્ડની અંદર પૂછાઈ ગયેલા જે હેતુલક્ષી પ્રશ્નો છે એનું એકવાર સોલ્યુશન જોઈ લઈએ. પહેલો પ્રશ્ન આપણને કયો છે 23, 35 અને 46 નો લસા શોધો. તો જ્યારે લસા ગુસાની વાત આવે છે ત્યારે આપણે પહેલા તો એના અવિભાજ્ય અવયવીકરણ કરવા જઈએ છીએ. 23 નું અવિભાજ્ય અવયવીકરણ કરવું હોય તો 23 એકા 23 એના ભાગ પડશે. 35 ના ભાગ પાડવા હોય તો 7 પંચા 35 અને 46 ના ભાગ પડશે 23 દુ 46. હવે આપણે આ ત્રણનો લસા શોધવાનો છે. આપણે એમસીક્યુ કરી રહ્યા છીએ એટલે બહુ મોટી પદ્ધતિઓ નહીં વાપરીએ અને ટૂંકમાં લખીશું તો ચાલશે. હવે લસા એટલે આપણે સામાન્ય રીતે શું કહેતા હોઈએ છીએ કે બંનેની અંદર અથવા તો જે આપણને રકમમાં આપ્યા છે પદો એની અંદર જે સામાન્ય હોય એ અને એ સામાન્યમાં જે મોટી ઘાત હોય એ લેવાની. ચલો અહીંયા આપણે જોઈએ તો સામાન્ય શું આપ્યું છે 23 સામાન્ય છે અને એમાં મોટી ઘાતમાં જોવા જઈએ તો 23 પોતે જ મોટી ઘાત છે. 23 ની એક ઘાત થઈ ગઈ. હવે બીજું શું યાદ રાખવાનું પાછું લસાની અંદર કે એના સિવાય જે બાકી વધેલ હોય એ બધું લેવું પડશે. તો બાકી વધેલામાં શું આપ્યું છે આપણને તો એક તો 7, 5 અને 2. એક તો લખીએ ના લખીએ કંઈ ફેર પડવાનો નથી તો શું લખાશે ગુણ્યા 7 ગુણ્યા 5 ગુણ્યા 2. ચલો 23 એમના એમ 7 પંચા 35 દુ 70 ગુણાકાર કરશું તો આપણને જવાબ મળશે 1610. તો આ આપણો પહેલો પ્રશ્ન. ચલો બીજું જોઈએ. બીજામાં શું કહ્યું છે જો ગુસા 10 અને 15 નો 2a + 1 હોય તો a કેટલો થશે. તો આપણે પહેલા તો આનો જવાબ લાવવા માટે પહેલા તો 10 અને 15 નો ગુસા શોધવો પડશે. ચલો તો ગુસા શોધીએ. 10 અને 15 નો ગુસા 5 દુ 10 અને 5 તરી 15. ચલો ગુસા શોધવાની પદ્ધતિ ખબર હોવી જોઈએ. તો ગુસા એટલે શું કહેવાય બંનેમાં સામાન્ય અને નાનું. તો 10 અને 15 નો ગુસા લખવો હોય તો બંનેમાં સામાન્ય શું આપ્યું છે આપણને બંનેની અંદર સામાન્યમાં 5 આપેલા છે આપણને તો ગુસા કેટલો થશે 5 અને એક જ ઘાત આપેલી છે એટલે ઘાત નક્કી કરવામાં પણ સરળતા રહેશે. હવે આ જે ગુસા મળ્યો એ આપણને રકમની અંદર જુઓ ગુસા 10 અને 15 નો કયા સ્વરૂપે આપે છે 2a + 1 બરાબર. એટલે કે આ 5 ગુસા જે મળ્યો એ સમીકરણ સ્વરૂપે શું લખ્યું છે આપણે 2a + 1. ચલો 1 ના આ બાજુ ફગાઈએ તો 4 વધશે બરાબર 2a થશે. 2 ને નાખો ભોયરામાં તો શું થશે 4/2 બરાબર a. તો a બરાબર 2 મળે આપણને. a બરાબર આપણને મળશે 2. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન શું કહ્યું છે 2520 એનું આપણને 2 ની 3 ઘાત 3 ની p ઘાત ગુણ્યા q ગુણ્યા 7 આ સ્વરૂપે આપેલું હોય તો p અને q ની કિંમત કેટલી થશે. હવે એ તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણા જોડે p અને q અજ્ઞાત છે તો આપણે 2520 નું અવિભાજ્ય અવયવીકરણ કરવું પડશે. 2520 નું અવિભાજ્ય અવયવીકરણ કરીએ પચીસો 20 ને પહેલા આપણે 2 વડે ભાગીએ તો થશે 1600 નહીં 1260. હજુ 1260 ને 2 વડે ભાગી શકાશે 630. ચલો હજુ 630 એવા છે કે જેને 2 વડે ભાગી શકાય છે તો 2 વડે ભાગીશું તો આપણને મળશે 315. હવે 315 ને 3 વડે 2 વડે ભાગી શકાશે નહીં તો 3 વડે ભાગવા પડશે તો વધ્યા આપણી પાસે 105. હવે 105 ને 3 વડે ભાગીએ તો 35
બરોબર. અને 35 ને હવે 5 વડે ભાગીએ તો 5 7 અને 7 એકા 7. આ આપણને એનું સ્વરૂપ મળ્યું. ચલો તો 2520 ને આપણે લખવું હોય તો કઈ રીતે લખીશું? 2 ગુણ્યા 2 આ બધા જે આપે છે આપણે એના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવવા પડશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. ચલો ઘાત સ્વરૂપમાં દર્શાવીએ તો 2 ની કેટલી ઘાત દેખાય છે આપણને? 2 ની 3 ઘાત. 3 ની કેટલી ઘાત છે? 3 ની 2 ઘાત. 5 7. હવે એને આપણે આપણી રકમની અંદર જે સ્વરૂપ આપ્યું છે એના અંદર જોઈએ. રકમમાં શું સ્વરૂપ આપ્યું છે? 2 નો ઘન, 3 ની પી ઘાત, ક્યુ અને 7. હવે જોવાનું થશે આપણે 3 ની 2 ઘાત અને 3 ની પી ઘાત. એનો મતલબ કે પી બરાબર કેટલા થયા આપણી પાસે? પી બરાબર 2. અને ક્યુ નક્કી કરવો હોય તો ક્યુ એના સ્થાને કોણ આપ્યા છે આપણને? 5 આપ્યા છે. તો ક્યુ બરાબર થશે 5. ક્યુ બરાબર 5. આગળ ચોથા નંબરનો એમસીક્યુ. ગુસા શોધવાનો છે 12 અને 21 નો. તો આપણે આ બી સ્ક્વેર હિન્ટ એક યાદ રાખીશું, આ નોંધ એક યાદ રાખીશું. તો કે જ્યારે આપણને આ દાખલામાં તો આપણને જવાબ મળી શકશે, પણ આપણે આ એક હિન્ટ યાદ રાખીશું. અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા એ 1 થાય અને એમનો લસા જ્યારે કયો હોય ને તો તે તમામ સંખ્યાનો ગુણાકાર મળશે. ઉદાહરણ તરીકે આપણે લખીએ કે એ, બી અને સી નો ગુસા અને લસા શોધો. ચલો એમાં શરત આપણને આપી હશે કે એ, બી અને સી એ કેવા પૂર્ણાંક હશે? અવિભાજ્ય પૂર્ણાંક. હવે એ અવિભાજ્ય પૂર્ણાંક છે તો અવિભાજ્ય પૂર્ણાંકનો ગુસા કેટલો થશે? 1 થશે. અને એમનો લસા જોવો હોય તો લસા એટલે આપણે શું કીધું? તે સંખ્યાઓનો ગુણાકાર. એટલે કઈ કઈ સંખ્યા છે આપણી પાસે? એ, બી અને સી. તો આ આપણે યાદ રાખીશું. આ આપણને કામ આવી શકે છે હેતુલક્ષીની અંદર. ધ્યાન રાખજો. તો ચોથાની અંદર પહેલા આપણે ગુસા કોનો કોનો શોધવાનો છે? 12 અને 21. 12 ના અવિભાજ્ય અવયવો પાડીએ. 2 દુ 4 તરી 12 અને ભાગ પાડીએ 21 ના 7 તરી 21. હવે ગુસા શોધવાનો છે. ગુસા એટલે આપણે શું કહેતા હોઈએ છીએ કે બંનેની અંદર જે સામાન્ય હોય એ અને જે નાનું હોય તો બંનેમાં સામાન્ય શું દેખાય છે આપણને? 3 સામાન્ય છે અને 3 ની 1 જ ઘાત છે. તો લખાશે ગુસા 12 અને 21 કેટલું મળશે? 3. ત્યાર પછી 5મા નંબરમાં ગુસા 12k નો 6 આપ્યો છે. ગુસા 12k એનો આપણને આપ્યો છે 36. તો k કેટલો હશે? તો આના માટે આપણે સૂત્ર યાદ રાખીશું. સૂત્ર શું છે? લસા એ બી ગુણ્યા ગુસા એ બી એ આપેલી બે સંખ્યાના ગુણાકાર બરોબર થાય. આપેલી બે સંખ્યાના ગુણાકાર બરોબર થાય. તો એ જ વસ્તુ આપણે અહીંયા વાપરીએ તો આપણે સૂત્ર શું લખી શકાય? એના માટે લખવું હોય તો લસા 12k ગુણ્યા ગુસા 12k એ કોના બરાબર થશે? 12 અને k ના ગુણાકાર બરોબર થશે. કેમ? તો કે અહીંયા a બરાબર 12 આપ્યા છે અને b બરાબર k આપ્યા છે.
લસા કેટલો આપ્યો છે 36, ગુસા કેટલો આપ્યો છે 6, 12 ગુણ્યા કે તો છે જ, કે ને કરતા કરીએ તો 12 ભોયરામાં જશે, 36 ગુણ્યા 6 ભાગ્યા 12 બરાબર કે. 12 તરી 36 અને ગુણાકાર કરીએ તો 6 તરી 18, કે બરાબર 18 મળશે. બરોબર, અહીંયા આપણને જવાબ આપેલો. ત્યાર પછી છઠ્ઠા નંબરમાં આપણે હાલ આ ત્રીજા નંબરનો જે ગણ્યો છે એ મુજબ જ આપેલો છે. અહીંયા ખાલી x માઇનસ વાય શોધવાનો છે. 1080 ના આપણે શું કરવા પડશે? પહેલા તો અવિભાજ્ય અવયવ પાડવા પડશે. 1080 ના અવિભાજ્ય અવયવો પાડવાના થશે. તો 1080 ને 2 વડે ભાગીશું તો 540. હજુ 2 વડે ભાગી શકાશે? 270. 2 વડે ભાગીએ તો 135. 3 વડે ભાગીએ તો 45. હજુ 3 વડે ભાગીએ 15. 3 વડે ભાગીશું તો 5 અને 5 એકા. તો અવિભાજ્ય અવયવીકરણ શું મળ્યું આપણને? 1080 નું 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2 નો ઘન, 3 નો ઘન અને 5 ની 1 ઘાત. એને આપણે રકમની અંદર આપણને આપ્યું છે 2 ની x ઘાત, 3 ની y ઘાત અને 5 સાથે સરખાવતા તો આપણને શું મળ્યું? x ના સ્થાન ઉપર 3 મળ્યા, x બરાબર 3, અને y ના સ્થાન ઉપર આપણને 3 મળ્યા. હવે આપણે શોધવાનું શું છે? x માઇનસ વાય. તો x માઇનસ વાય કરીએ તો 3 માઇનસ 3 જવાબ થશે 0. આગળ 7મા નંબરમાં 7મા નંબરના એમસીક્યુમાં આપણને કહ્યું છે કે આપણને એક અવયવ વૃક્ષ આપેલું છે, એમાં x વત્તા વાય શોધવાનો છે. તો પહેલા તો જે અજ્ઞાત સંખ્યાઓ આપણને આપી છે એને પહેલા જોઈ લઈએ એકવાર. તો અહીંયા આપણને y ના 2 ભાગ આપ્યા છે. કયા કયા? તો કે 2 અને 2. તો 2 ગુણ્યા 2 કરવાથી આપણને શું મળશે? y મળશે. તો y બરાબર 2 ગુણ્યા 2, તો y થશે આપણા માટે 4. હવે y ની કિંમત મળી ગઈ છે. હવે x ના ભાગ કયા પડે છે એકવાર લખીએ તો. x ના 2 ભાગ કયા પડ્યા? તો કે 5 અને y. y અજ્ઞાત હતો પણ હવે આપણે y જાણીએ છીએ. કેટલો છે? તો કે 4. x બરાબર 5y થાય. 5 y ની જગ્યાએ લખશું 4, તો y મળશે 20. પ્રશ્ન શું માંગ્યો છે? x વત્તા y શોધવાનો કયો છે? x વત્તા y. x એટલે 20 અને y એટલે 4. જવાબ થશે 24. આપ્યું છે આપણને ઓપ્શનમાં. 180 અને 40 નો આપણે લસા શોધવાનો છે 8મા એમસીક્યુમાં. હવે લસા શોધવાનો છે એના માટે પહેલા આપણે શું કરવું પડશે? એનું અવિભાજ્ય અવયવીકરણ કરવું પડશે. અવિભાજ્ય અવયવ આપણે જે રીતે પાડવા એ રીતે પાડી શકીએ છીએ. બરોબર છે. તો આપણે અવિભાજ્ય અવયવ પાડવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ. 180 ના ભાગ પાડીએ તો 90 એ 2, 45 દુ 90, 3 એ 15, 3 એ 5 અને 5 એ 1. બીજા કોના ભાગ પાડવાના છે? હજુ આપણે 40 ના ભાગ પાડવાના છે. 2 20, 2 10, 2 5 અને 5 એ 1. ચલો અવયવીકરણ લખી દઈએ એકવાર જે આપણને મળ્યું છે. 180 2 કેટલી વાર છે? 2 વાર. 2 નો વર્ગ. 3 2 વાર. 3 નો વર્ગ અને 5
એક વાર. એ જ રીતે 40 માટે લખીએ. ચલો અહીં નીચે લખીએ. 2 કેટલી વાર છે? 3 વાર. અને 5 એક વાર. શોધવાનું કયું છે આપણે? લસા. ચલો લસાની પદ્ધતિ શું છે ખબર હોવી જોઈએ. તો કે લસા એટલે સામાન્ય અને મોટું એ પહેલા લેવાનું અને બાકી વધેલું બધું જ. ચલો તો એ પ્રમાણે એનો લસા શોધવો હોય તો આપણે શું કહીએ છીએ? લસા માટે તો બંનેમાં પહેલા જે સામાન્ય હોય એ લઈ લઈએ. ચલો સામાન્ય હતું એની અંદર મોટી કઈ ઘાત છે? 2 ની ઘાતની અંદર તો કે 2 નો ઘન મોટો છે અને 5 ની એક ઘાત તો બંનેમાં સરખી જ આપી છે. અને પાછું બાકી વધે તો લેવાનું જ, એટલે 3 નો વર્ગ બાકી રહી ના જાય એનું ધ્યાન રાખવાનું. ચલો 2 નો ઘન 8, 5, 3 નો વર્ગ 9, 40 ગુણ્યા 9 એટલે જવાબ થશે 360. ત્યાર પછીનો 15 અને 35 નો ગુસા 9મા નંબરે. 15 અને 35, 5 તરી 15 અને 5 સિત્તા 35. ચલો ગુસા એટલે શું કહેવાય? તો ગુસા એટલે બંનેમાં જે સામાન્ય હોય એ અને નાની ઘાત. તો આ બંનેમાં તો સામાન્ય શું છે? 5. તો ગુસા શું થશે? 5 પોતે. ત્યાર પછી 10મા નંબરે 17, 23 અને 29 નો અવિભાજ્ય અવયવની રીતે ગુસા શોધો. હવે આનો તો ગુસા શોધવાની જરૂર નથી, આપણે આગળ હમણાં જોયું છે એના ઉપરથી ડાયરેક્ટ કહી શકીએ છીએ, પણ એકવાર ખાલી સમજી લઈએ. 17 એકા 17, 23 એકા 23 અને 29 એકા 29. હવે એના ઉપરથી એટલું તો આપણને ખબર પડી કે આ ત્રણે ત્રણ સંખ્યા એકબીજા માટે કેવી છે? અવિભાજ્ય છે. અને અવિભાજ્ય સંખ્યાનો ગુસા, હવે ગુસા જનરલી આપણને જવાબ પણ આમાં મળી ગયો છે. ગુસા એટલે શું કહીએ? બધામાં સામાન્ય હોય એ. બધામાં સામાન્ય તો એક જ છે. તો આપણને હાલ હમણાં આપણે બી સ્ક્વેર હિન્ટ જોઈએ એમાં પણ ખબર છે કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા આપણને કેટલો મળે છે? તો કે અવિભાજ્ય સંખ્યાઓ જ્યારે આપણને આપ્યું હોય ત્યારે એનો ગુસા આપણને કેટલો મળે? 1 મળે છે. એ આપણે જોયું. બરોબર. તો આ તો ડાયરેક્ટ આપણે એમસીક્યુ કરી શકીએ છીએ. 11મા નંબર પર 2 ધન પૂર્ણાંક p અને q માટે p બરાબર ab સ્ક્વેર. ચલો p બરાબર શું આપ્યું છે? ab સ્ક્વેર અને q બરાબર a ઘન b. તો આપણે એનો લસા શોધવાનો છે. બધું ઠીક છે, પણ આપણને પહેલા તો લસા શોધવાની જે પદ્ધતિ છે એ ખબર હોવી જોઈએ. લસા એટલે શું કહીએ છીએ? સામાન્ય અને મોટું. બંનેમાં સામાન્ય શું છે? બંનેમાં a અને b તો સામાન્ય છે. સામાન્ય અને મોટું તો સામાન્ય a છે ને એમાં મોટી ઘાત કઈ છે? a નો ઘન. અને બંનેમાં b પણ સામાન્ય છે, એમાં મોટી ઘાત કઈ છે? b સ્ક્વેર. બરોબર. તો આપણને જવાબ મળશે a નો ઘન b નો સ્ક્વેર. કશું બાકી તો રહી જતું નથી અંદર, એટલે આપણા માટે ખાલી a ઘન b સ્ક્વેર એ આપણો જવાબ થઈ જશે. ત્યાર પછી આપણે આગળ ગણ્યો એ મુજબનો જ એક દાખલો છે. ગુસા 85 અને 153 એ આપણને આપ્યો છે 85m - 153 સ્વરૂપની અંદર. તો એના માટે આપણે પહેલા તો અવિભાજ્ય અવયવીકરણ કરવું પડશે. 85 નું અવિભાજ્ય અવયવીકરણ થશે 17 પંચા 85 અને બીજી સંખ્યા આપણને આપી છે 153. તો 17 9 153. એના ગુસા બરોબર શું લખીને આપ્યું છે આપણને? 85m - 153. ગુસા એટલે શું થાય? બંનેમાં સામાન્ય હોય એ અને નાની ઘાત. તો બંનેમાં 17 સામાન્ય છે અને નાની ઘાત પણ કેટલી થશે? 17 ની એક ઘાત જ થશે. બરાબર 85m - 153. 153 ને ડાબી તરફ જવા દઈએ તો ઉલાડો આ બાજુ, તો થશે 170 બરાબર 85m. 85 ને ભોયરામાં જવા દઈએ
તો 170 ભાગ્યા 85 બરાબર m. તો m બરાબર મળશે આપણને 2. એમની કિંમત થશે 2. ચલો એ જ મુજબ 13મો દાખલો. 13મો પણ આપણે હમણાં જોઈને આવ્યા છીએ. સેમ એ મુજબ જ છે. સૂત્ર આપણે જે કહ્યું હતું સૂત્રને ધ્યાનમાં રાખવું પડશે. ચલો ગુસા 96 અને k નો 4 આપ્યો છે અને લસા આપ્યો છે. આમાં રકમની અંદર લસા આપણને લખી આપ્યો નથી, પણ અહીંયા લસા થશે 96. આ યાદ રાખજો. ખાલી અહીંયા રકમની અંદર થોડું લખવામાં ભૂલ છે. ચલો તો લખીએ અહીંયા આપણે સૂત્ર. લસા કોનો કયો છે? 96 અને k નો ગુસા 96 અને k નો સૂત્ર છે આપણા જોડે લસા ab ગુણ્યા ગુસા ab એ કોના બરોબર થાય? a ગુણ્યા b બરાબર. પણ 96 a ની જગ્યાએ 96 છે અને b ની જગ્યાએ k છે, એટલે સૂત્ર આપણને ધ્યાનમાં હોવું જોઈએ. લસા કેટલો આપ્યો છે આપણને? 96 96 લખી દીધું. ગુસા આપણને આપ્યો છે 4. આ બાજુ તો 96 ગુણ્યા k હતા જ. કે ને અહીંયા એમને એમ પડી રાખીએ. 96 બિચારા પ્રેમથી નીચે આવી જશે. તો 96 4 ભાગ્યા 96. ચલો હવે છેદ ઉડાડીએ તો 96 ગુણ્યા બધું ઉડી ગયું હતું 101 કરીએ તો આપણને મળશે 96. 101 નો 4 જોડે ગુણાકાર કરીએ તો જવાબ થાય 404. કે બરાબર કેટલા મળ્યા આપણને? 404. ત્યાર પછી 14મા નંબરમાં 17 અને 23 નો ગુસા 1 થાય. તો 17 અને 23 આ બંને એકબીજા માટે કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યા. અને અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા કેટલો થાય? 1 થાય. બરોબર, તો એક જ મળે તો એ ખરું છે. એના પછી 12 15 અને 21 નો ગુસા 1 કયો છે? તો 12 ના અવિભાજ્ય અવયવ પાડવા પડશે, 15 ના અવિભાજ્ય અવયવ પાડવા પડશે અને 21 ના. 2 દુ 4 તરી 12, 5 તરી 15 અને 7 તરી 21. ગુસા કયો છે? 1 થાય. તો ગુસા 1 ક્યારે મળે? જ્યારે સંખ્યાઓ અવિભાજ્ય હોય ત્યારે. તો આમાં તો 3 કોમન આવે છે એટલે એમનો ગુસા 3 મળશે આપણને. એટલે કે ગુસા 1 આપણને મળતો નથી. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યાર પછી PQR એ અવિભાજ્ય પૂર્ણાંક હોય તો એમનો લસા શું થાય? આપણે હમણાં હાલ જ વિધાન લખી લીધું છે. તો કે PQR એ અવિભાજ્ય પૂર્ણાંક આપણે ABC લીધા હતા. તો એમનો લસા હંમેશા કોના બરોબર મળશે? એ સંખ્યાઓના ગુણાકાર બરોબર મળશે. તો આપણે કહી શકીએ અહીંયા કે એમનો લસા એ 3 સંખ્યાના ગુણાકાર બરોબર થશે. તો એ 3 સંખ્યા કઈ છે? P, Q અને R. ત્યાર પછી 17માં શું √2 - √3 ગુણ્યા √3 + √2 એ અસમય સંખ્યા છે? ડાયરેક્ટ આપણે √3 જોઈને નહીં કહી શકીએ એ સમય છે કે અસમય. તો એનું પહેલા આપણે સરળ સ્વરૂપ બનાવીશું. √3 - હવે અહીંયા √3 + √2 આપ્યા છે એને હું ખાલી થોડું √2 + √3 લખું છું. સરવાળો છે એટલે આગળ પાછળ લખી શકાય. તો હવે અહીંયા આપણે જોઈએ તો એક આપણને સૂત્ર ખબર છે કે a + b અને a - b એનું સૂત્ર શું છે? a² - b². એવું સ્વરૂપ છે. અહીંયા જુઓ તો √2 ને a કહી દઈએ, √3 ને b કહી દઈએ. તો a + b a - b. તો આપણે કહી શકીએ a² - b². એટલે અહીંયા લખીશું √2, અહીંયા લખીશું √3. √2 નો સ્ક્વેર કરો તો વર્ગને છાપરું જતું રહે તો 2 વધે. √3 નો વર્ગ એટલે વર્ગને છાપરું ફરીથી જતું રહે તો વધ્યા 3. જવાબ આવ્યો -1. -1 તો થોડી અસમય સંખ્યા છે. તો આ તો સંખ્યા કેવી મળી આપણને? સમય સંખ્યા મળી છે. એટલે આપેલું વિધાન
ખોટું છે. એના પછી રૂટમાં 81 એ અસમય સંખ્યા છે. રૂટ 81 નું વર્ગમૂળ તો નીકળે છે 9, તો 9 એ કેવી થાય પાછી સંખ્યા સમય થાય, એટલે આ પણ ખોટું છે. 17 અને 23 નો ગુસા 1 થાય, તો આપણે અહીંયા હાલ જ કહીને આવ્યા છીએ, બરોબર, એટલે તો રિપીટ થયો છે. એટલે આપણને એનો જવાબ તો ખબર જ છે કે અહીંયા ગુસા જ કયો, અહીંયા ગુસા કયો છે, એટલે 17 અને 23 નો ગુસા 1 જ થાય. કેમ? તો કે બંને સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે.